ગ્રહસ્થ પરિવાર માટે કામ ધંધા કરતા હોઈએ, મિનિંગલેસ ગણાય કે મિનિંગફુલ? માપસર કરીને એમાં પોતાનું અધ્યાત્મનું હતે કરતા હોય તો એને શાંતિ થાય, ન થાય તો એવું નહીં. એ તો એની ફરજ છે, ફરજ બજાવી લીધી તો એ ફરજ બજાવવાની શાંતિ હોય છે. રાગથી કરે તો ન શાંતિ થાય, ફરજથી કરે તો એને શાંતિ થાય. અને રાગ હોય તો એને તૃપ્તિ ન થાય. રાગ ઈ જ અજંપો છે. આ મારું શેડ્યુલ હતું મેં પૂરું કરી દીધું. નરેન્દ્ર મોદી શું કહે છે કે તમે 18 કલાક કામ કરો તો થાકતા નથી? તો એને શું કીધું? કામ કરે થાકે, સંતોષ થાય. કામનો થાક હોતો નથી, કામ ન થાય એનો થાક હોય છે. કામ ન થાય ને, મહેનત આટા મારે તોય કામ ન થયું હોય એટલે એ પછી એને ઓલું ચડતર થતું જાય એટલે એને મગજમાં અજંપો ઊભો કરે. આજનું કામ જ કરી નાખ્યું તેને શાંતિ થાય, હાશ થઈ જાય અને એમ થાય. એટલે પોતાની રિસ્પોન્સિબિલિટી પૂરી કરી દે સારી મહેનત કરીને તો એને શાંતિ થાય. પણ રિસ્પોન્સિબિલિટી ભાગતો ફરતો હોય તો ભાગવામાં તો દોડવું પડે ને. રિસ્પોન્સિબિલિટીથી ભાગતો જ ફરતો હોય એને અજંપો રે હાંજ સુધી મહેનત કરે તો પણ એ મહેનત બહુ કરતો હોય, પણ જ્યાં કરવાની હોય ત્યાં ન કરતો હોય, ન કરવાની હોય ત્યાં ડબલ કરતો હોય એટલે રિઝલ્ટ આવવાનું ન હોય. એટલે એ પ્રોપર મહેનત ન કહેવાય. ઋષિ સ્વામીનો પ્રશ્ન છે કે આપણે ભગવાનના માર્ગમાં આગળ જવા માટે કંઈક મહેનત કરતા હોઈએ પણ જોઈએ તેવું રિઝલ્ટ ન આવતું હોય તો તેને શું કરવું? ગાઈડન્સ લેવું. જેને રિઝલ્ટ આવ્યું હોય એની પાસેથી ગાઈડન્સ લેવું, શાસ્ત્રોનું ગાઈડન્સ લેવું, શાસ્ત્રને મેચિંગ કરવું. ખાલી મહેનત કરવા ખાતર નહીં કરવાની, પણ જે સફળ માણસો હોય એનો અર્થ તેવો છે રોલ મોડેલ કરવાના. એનું મિનિંગ શું? એમાંથી ગાઈડન્સ મળે ને એની જેમ કરવું. એ ગાડરિયો પ્રવાહ ન કહેવાય, એ તો વીરતા કહેવાય. હારા માણસો ગાંધીજીનો ફોલો કરવું એ તો વીરતા કહેવાય. બીજા એવા બધા માણસો હોય અને એને ફોલો કરવું કાંઈ વિવેક વિનાનું, એ ગાડરિયો પ્રવાહ કહેવાય. એટલે આપણી મહેનતનું રિઝલ્ટ ન આવતું હોય તો એને એ થિંકિંગ કરવું જોઈએ કેમ રિઝલ્ટ નથી આવતું. મહેનત કરે તો અવશ્ય રિઝલ્ટ આવવું જ જોઈએ. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એની મહેનત કોઈ નિષ્ફળ જાય જ નહીં. ભગવાનનો માર્ગ તો એવો છે કે એને મહેનત નિષ્ફળ જાય જ નહીં કોઈ દિવસ. એક ને એક બે જેવી, એક કર્યું એટલે એને ફળ ભગવાન તરત જ આપી દે, મોડુંથી આપે એવું નહીં. એટલે છતાંય મહેનત નથી સફળ થતી તો એને પહેલાં તો વિચારવું જોઈએ કે ભાઈ મારે શું ખામી રહે છે. કંઈક ખામી હોય તો રિઝલ્ટ ન આવે એનો અર્થ એવો છે ખામી છે કંઈક, કે મારે કેમ શું ખામી આવે છે. બીજાને પૂછવું નિર્માની થઈને કે આમાં રિઝલ્ટ લાવવું હોય તો મારે શું કરવું જોઈએ, એવું પૂછવું અને ફોલો કરવું જોઈએ તો રિઝલ્ટ આવે. મહેનત કરે ન આવે, ભગવાનને ઘેરે તો અંધારું છે જ નહીં. ભગવાન તો રિઝલ્ટ આપી જ છે. જ્યારે ઘણો લોભ જણાય, વિષય ભોગને માટે સતત કામ કરવાની ભાવના રહે, તૃષ્ણા વધતી જાય અને ક્યારેય નિરાંત ન જણાય, ત્યારે સમજવું કે અત્યારે રજોગુણ વધ્યો છે. રજોગુણનો મુખ્ય સ્વભાવ અજંપો. રાગમ દુઃખમ એવું સાંખ્યમાં અર્થ કર્યો છે. રાગમ દુઃખમ. રાગ છે એ દુઃખ, ઉલટો એટલી મહેનત કર્યા પછી એને દુઃખ વધારે, અજંપો વધારે. અજંપો એટલે દુઃખ થાય, એની શાંતિ ન થાય. એને એમ થાય કે આ ન કર્યું હોત ને આ કર્યું હોત તો સારું હતું. અને સત્વગુણી હોય એની મહેનત કરતો હોય તો એને એમ થયું કે આજે તો કામ કાઢી લીધું, આજે આપણું આ પૂરું થઈ ગયું. એટલે એટલો જ બેમાં ડિફરન્સ હોય છે.
સેવાની જે ક્રિયાઓ હોય એ બધી જ ક્રિયાઓ સત્વગુણથી જ થાય છે કે રજોગુણ ને તમોગુણના માધ્યમથી હોતા? સેવા છે એ તો ધૂધુબાજ માર્ગ છે, એટલે એમાં રજોગુણ તમોગુણ એ બધું હોય. કોકને ધખવું પડ્યું હોય સેવાને લઈને તો એ સત્વગુણ થોડો કહેવાય. ધખવું પડ્યું હોય, ક્રોધ કરવો પડ્યો હોય તો એને તમોગુણ આવે જ. તમોગુણ આવે તો પણ એને અશાંતિ ન થાય જો એને આવડે. એ તો ખૂબી છે. યોગ કર્મસુ કૌશલમ, એમાં કર્મની સ્કિલ કીધી છે. યોગ છે એ સ્કિલ છે. જીવન જીને કી કલા, એવું બધા વાતો કરતા હોય છે. જીવન જીને કી કલા, તો કલાનો અર્થ સ્કિલ સ્કિલ હોવી જોઈએ. જે બીજાની બુદ્ધિમાં આમ આવે નહીં ત્યારે કલા કહેવાય. બીજાની બુદ્ધિમાં આવે તો સાયન્સ કહેવાય. બીજાની બુદ્ધિમાં આવે એક ને એક બે. ન્યૂટને સૂત્ર ગોતી કાઢ્યું કે આમ કરે આમ થાય, એટલે એટલે એક ને એક બે તો એને સાયન્સ કહેવાય. પણ કોઈક તબલા વગાડતો હોય કે તાને તબલા હારા ફાવે છે, હું વગાડું તો ઢબ ઢબ થાય છે, એમાં બુદ્ધિ કોકની જ પોગે, બધાને ન પોગે, ઢબાક ઢબાક જ થાય. એટલે એને તો કલા કહેવાય. કલાને બુદ્ધિથી માપી ન શકે કોઈ. કલાકારોને બધા, એટલે કલાકારો જો ને મૂડી હોય ને બધા, બીજા કેમ ન કરે. એટલે કલા છે, અને એને તો કલા કહેવાય. એટલે જીવન જીવવાની કળા કહેવાય. એટલે ક્રોધ કરે અને તો પણ એને અશાંતિ ન થાય. અને ઓલા કોઈ દીખી જાય નહીં તો એને અશાંતિનું પાર નહીં. કોઈ દીખી જાય નહીં. અને જેમ જેમ ન ખીજાય એમ અશાંતિ થાય. કારણ કે એની રિસ્પોન્સિબિલિટી ન પાળતા હોય, પછી ખીજાય નહીં તો અમુકની ઓલે તો આઢી જતું હોય બધે, તો અજંપો થાય ને. એટલે કળા છે. એટલા માટે ભગવાને ગીતામાં એવું કીધું કે યોગ કર્મસુ કૌશલમ. બેઠો બેઠો ઓલો આમ ફૂફાડા મારે તો એ કઈ એને કુશળતા ન કીધી. એમ અનુલોમ વિલોમ કરે એમ તો એને કુશળતા નથી કીધી. કુશળતા કોને કીધી? કર્મસુ યત યોગ તદેવ કૌશલમ. કર્મ એવી રીતે કરો પરમ શાંતિ થાય, ભગવાન રાજી થાય. ઓલું ગીતાના બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક શું છે? એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ અંતકાલે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. એમ અંતકાલે પણ જો એમાં સ્થિતિ થાય તો બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, બ્રહ્મનું સુખ પામે. એ ગીતામાં ભગવાને કર્મયોગનું કીધું છે કે એશા કર્મયોગથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એમાં સૂર્યનું દ્રષ્ટાંત દીધું, જનક રાજાનું દ્રષ્ટાંત દીધું. ઘડી કઈ નવરાય નહીં, સૂર્યને ઘડી કઈ નવરાય નહીં. અને તોય એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. એને બ્રહ્મ નિર્વાણ એટલે બ્રહ્મનું સુખ પામે છે. દોડતો દોડતો સૂર્ય દોડે જ છે ને, તો એ ભગવાન કીધું છે એટલે એને બ્રહ્મનું સુખ મળે. આ હું તો હોય તો ન મળે. એને બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. જે કરવાથી પરમ શાંતિ થાય એ સત્વગુણનું પરિણામ હોય, અને જે કરવાથી પરમ અશાંતિ થાય એ રજોગુણનું પરિણામ હોય. પરિણામ બે હોય, બે પ્રવૃત્તિ જ હોય. પ્રવૃત્તિ એમાં ન હોય એવું કાંઈ ન હોય. એટલે એ પ્રવૃત્તિ હોય, ઓલી એ પ્રવૃત્તિ હોય.
અને હોવાની પ્રવૃત્તિ હોય તો જેનાથી વધારેમાં વધારે મોહ થાય, બીજેથી ઉઠવાની ન ઈચ્છા થાય, એ મોહ કહેવાય. આજે તો કોઈ કે પરાયણે ઉઠાડી દેતા હોય તો બીજે દી કરવાની ઈચ્છા ન થાય, એ પ્રમાદ કહેવાય. કોઈક આપણે કાન પકડીને જોડે તો એ ઈચ્છા ન થાય, તો એ પ્રમાદ કહેવાય. ભગવાને એમ કીધું ફળની ઈચ્છા ન રાખે, અને અહીંયા પરિણામ ઉપર શાંતિ અશાંતિનો નિર્ણય હોય તો બેનું બેલેન્સ કઈ રીતે કરવું? ફળની ઈચ્છા ન રાખવી, ભગવાને કીધું કે પોતાના પ્રાઇવેટ ફળની ઈચ્છા નહીં રાખવાની. રિઝલ્ટ ન લાવવું એવું નથી એનો અર્થ, કે રિઝલ્ટ કાંઈ લાવવું નહીં, મહેનત કરી રાખવાની.